મજામાં જોશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, વાગી ગયા છે સવારના 9:30. કુંજુનો અવાજ આવતો હશે તમને, કારણ કે હું અત્યારે મારા ખેતરની અંદર હરી ફરી રહ્યો છું સવારમાં. કારણ કે મારા ખેતરની અંદર હું ચક્કર મારું ને ત્યારે મને આમ નિરાશ થાય. નેચરલ વાતાવરણનો આનંદ માણતો હોઉં છું. તમને બતાવું, જો હા ભાઈ, એકદમ મારું ખેતર છે ને ગોલ્ડ કલરનું થઈ ગયું છે. મારા ઘઉં એકદમ પાકી ગયા છે. અમારા બધી વસ્તુ મારી ના હોય, અમુક વસ્તુ અમારી હોય. હા, રેડી. પણ હું થોડોક એડવાન્સ છું, એટલે મારાથી કદાચ બોલાઈ જતો હોય. અમારા ઘઉં એકદમ પાકી ગયા છે, નેક્સ્ટ લેવલ. અને જો એકદમ ગોલ્ડ કલરનું ખેતર થઈ ગયું છે. ખેતરની અંદર આવો ને એટલે તમને શાંતિનો અનુભવ થાય. કદાચ તમે ગમે એ જગ્યાએ જાઓ ને ત્યાં તમને મજા ના આવે, બાકી મારા ખેતરની અંદર અમારા ખેતરની અંદર આવો ને એટલે તમને મજા આવે. આપણા ખેતરની અંદર મારું તમારું મારું. હાલો જરાક નાસ્તો પાણી કરી લઈએ. હવે નાસ્તો પછી કરશું, પેલા આપણે આ સેવાનું કામ કરી લઈએ. જો તમે, આ છે ને ટૂંકમાં એક પ્રકારનું ચકલાઓને રહેવા માટેનું ઘર છે. આ બધા પાણી ટીંગાડવાના છે આમનામ, માંથી આમનામ વાસણ મંદિર. અને આ પાણી પીવાનું છે અને લગાડવાનું છે. ઉનાળો આવે ને એટલે ચકલાઓના ટૂંકમાં પાણી પીવા આડાવડું ના જવું પડે, એના માટે આ લગાડી દેવાના હોય. બધા લગાડજો. આ બધા લોકો બે લગાવે તો એ ક્યાં જાય? શું ને, બધા ઉનાળો આવે એટલે ચકલાઓ માટે એક બે આવા ફિટ કરી નાખજો, એટલે મજા આવે. ફાઇનલી આપણે ચકલા માટેની રહેવાની સુવિધા કરી દીધી છે. અહીંયા આપણે ખાવાની સુવિધા કરી દીધી છે, અને વાં આપણે પાણી પીવાની સુવિધા કરી દીધી છે, અને આ બાજુ રહેવાની સુવિધા એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હા ભાઈ, બધા ફરજિયાત પોતપોતાના ઘરે અથવા કોઈ પણ વૃક્ષની અંદર અથવા કોઈ પણ આજુબાજુના મંદિરની અંદર આવા ખાલી 2-4 ઘર બાંધી દો ને એટલે ભાઈ આપણે એમ થાય કે 5 મિનિટનું કામ છે, પણ ચકલાઓ વરસીને મજા આવે એની અંદર રહેવાની. देखो हमारी किस्मत ही फूटी है, हमारे थार के अंदर हवा निकल गई है, अब इसका कुछ जुगाड़ करना पड़ेगा हमको. सुबह यार क्या देख रहा हूँ मैं. देखो फाइनली नाश्ताની અંદર છે મસ્ત મજાના તેલવાળા પચપચતા પરોઠા અને ચા. અને આ શું છે? પચપચતા નથી, હાવ ઓછું તેલ નાખ્યું જો. આપણે શું છે? કામ કેરીનું આથરું. ઓકે, ચાલો ફટાફટ ખાઈ લઈએ. ગાઈસ, નાસ્તો પાણી કરી લીધું છે, મસ્ત મજાનું ટાંકી ફૂલ થઈ ગઈ છે એકદમ. અને અત્યારે આપણે છે ને ઓલી નારિયેળી દેખાય છે તમને, એમાંથી આપણે નારિયેળ તોડવાના છે, કારણ કે આપણે 3 નારિયેળ વધારવાના છે. સૌ પ્રથમ આપણે નારિયેળ તોડી લઈએ, પછી આપણે નાહી લઈએ, અને પછી મસ્ત મજાના આપણે ભગવાનને નારિયેળ વધારી નાખી, અને પછી આપણે નીકળવાનું છે. આગળ ના કહી શકું કંઈ, પછી કહું તમને, કારણ કે મેં હજી નક્કી નથી કર્યું મારે ક્યાં જવું નહીં. પેલા નારિયેળ વધારી લો ને પછી ખબર પડે ક્યાં જવું એ. તો ચાલો નારિયેળ વધારી લે. ગાઈસ, તો નારિયેળ આપણે અહીં લેવા છે. અહીં નારિયેળના છિલકા કાઢી લઈએ. બધા છિલકા નીકળી જાય ને તો મારા ઘરે ગરમ પાણી થઈ જાય. તો ગરમ પાણીથી મસ્ત મજાના નાહી લઈએ અને પછી નારિયેળ વધારવાના છે. આપણે જે પેલા નારિયેળ તોડ્યા હતા ને એ તો આપણે બેકાર ગયા, કારણ કે પીવા જેવા હતા, વધારવા જેવા નતા. પછી અમે કોમલા બીજા નારિયેળ તોડ્યા, મોટા પાછા 3, એક નાનકડું છે ને 2 મોટા છે. ઓલા તો પીવા જેવા હતા, અંદર મલાઈ કે એવું કઈ હતું જ નહીં. આમ ખાલી છાલું ઉતારવા ગયું ને તો પાણી નીકળી ગયું, ફૂટી ગયા. ફાઇનલી ભાઈ બપોર થઈ ગયા છે અને બપોરે લાગી ગઈ છે ભૂખ. આપણે નાહી ધોઈ ફ્રેશ છે અને નારિયેળ વધારી લીધા છે. અને અમારા અર્જુનભાઈ ગાડીમાંથી આવી ગયા છે. આ ખંભો કેવો વાળો ભર્યો છે ભાઈ? આ રહ્યો કે આ ભર્યું? અચ્છા, અજાભાઈ જો મસ્ત મજાની કાચી કેરી સુધારી નાખી. કેરી લઈ આવ્યો ભાઈ. હા, મૂંગી ને લજના પેટના. તો મૂંગી જોઈએ ને, અત્યારે તો સીઝન થોડી. 50 રૂપિયાની એક એવડી. હા, અને અમારા કોમલબેન કેમ છો? સર એક આજ અમે કુકર બારી નાખ્યું છે. આજ ખબર નહીં, અમારા ગેસમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે, કુકર આખું ભરી ગયું. ચાલો ફટાફટ જમી લઈ. હા ભાઈ, એક વસ્તુ તમને હજી કહી દઉં. જમીન આપણે ડાયરેક્ટ તમને છે ને મારે વરના બતાવવા લઈ જઈએ. આપણું વરનાનું કામકાજ ક્યાં પૂગ્યું એ હું તમને દેખાડવાનો છું આજ. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ભાઈ તમે એક વસ્તુ નોટિસ કરજો, જે ઘરે ખાવાની મજા આવે ને એ ક્યાંક મહેમાન થઈને ગયા હોય ને ત્યાં ખાવાની મજા ના આવે. ત્યાં આપણે નિરાંતે થોડુંક આમ હરમ રાખીને ખાવું પડે. અને અહીંયા જો આવી રીતના ખાવાનું, આમ ચોરી નાખવાનું ભાઈ, તો જ મને મજા આવે ખાવાની. બાકી ખાવાની મજા જ ના આવે. અને ઘેરથી આપણે આમ ગમે ખાઈ શકીએ, નિરાંત નથી આમ ખાવું પડે. કેટલા જોડે આવું થાય છે યાર, કમેન્ટ કરી નાખજો. ઘેર તો હું ખાવું ભાઈ ઓલો અલેકરો કહું ને, અલેકરો ફૂલ એવી રીતના ખાઉં. તો ભાઈ અત્યારે હું આવી ગયો છું અમારા ભરત બાપુની દુકાને. મારા ગુરુ કહી શકો તમે. વાહ, કારણ કે અમે યાર એવડા હતા ને તેના ભેરા જ છે. આ મોટો હતો, હું એવડો હતો એમ.
ગુરુ તો ગુરુ કહેવાય. સોરી ભાઈ. આ ભાઈનું નામે ભરત છે અને મારું નામે ભરત છે અને અત્યારે અમે બે લોકો રમી છીએ કેરમ રમતા અમને બેમાંથી એકને હરખું આવડતું નથી પણ અમે ટાઈમ પાસ કરીએ છીએ કારણ કે આવી રમત અમે ક્યારે રમ્યા નથી એટલે આજે રમવાના છે બરાબર. બાકી અમને કોઈ ધંધામાં ઇન્ટરેસ્ટ છે, આવી બધી ગેમોમાં ઇન્ટરેસ્ટ નથી. આવી બધી ગેમો કોણ રમે ખબર છે? જે નવરા માણસ હોય ને અરે હા થોડીક વાર નવરા કરવાનો ટાઈમ છે